નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી અંતર્ગત સુરતમાં 70 જેટલા બાઇકર્સોએ રેલી કાઢી લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આપી હતી। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા માટે આજે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અડાજણ બસ ડેપોથી ધ બાઇકર્સ વર્લ્ડના બાઇકર્સ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા બાઇકર્સો જોડાયા હતા। હેલ્મેટ, ગ્લવ્સ અને બાઇકર્સના નિયમો સાથે રેલી કાઢવામાં આવી હતી। આ બાઇકર્સોએ રેલી દરમિયાન અલગ અલગ સિગ્નલ પર લોકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી। આ અંગે ટ્રાફિક એસીપી MS શેખે જણાવ્યું હતું કે નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી અંતર્ગત આજે લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આપવામાં આવે તે હેતુથી આ બાઇકર્સ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવું, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો અને ટ્રાફિકના સિગ્નલો પર નિયમોનું પાલન કરવું તે અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। સુરતના અડાજણ બસ ડેપોથી આ રેલી નીકળી હતી। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતીઓને હેલ્મેટ માટેની જે અપીલ છે તેનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કર્યું છે અને 100% પ્રતિસાદ આપશે તેવી અમને ખાતરી છે। તેમજ સિગ્નલ પર પણ હવે સુરતીઓ ઊભા રહેતા થઈ ગયા છે, જેથી તેનું પણ પાલન કરવાની શરૂઆત કરી દીધી છે। નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત આજે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ધી બાઇકર્સ વર્લ્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને આ વર્લ્ડ બાઇકર્સ રેલી જે છે એની સાથે સુરતમાં કાર્યરત અનેક બાઇકર્સ રેલી ગ્રુપને સાથે જોડાયા છે અને આ રેલી દ્વારા સુરત શહેરની પ્રજાને એક સંદેશો આપવામાં આવે છે કે તમે જ્યારે પણ ટુ વ્હીલર વાહન સાથે ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય તમે હેલ્મેટ પહેરો। હેલ્મેટ એ તમારું એક સુરક્ષા કવચ છે અને જેટલા પણ ટ્રાફિકના રૂલ્સ છે, ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું જે સુરત શહેરની પ્રજા હમણાં જે પાલન કરે છે એ વધારે સારી રીતે પાલન કરે એવી હાર્દિક અપીલ છે। ખાસ કરીને હેલ્મેટ માટેની જે અપીલ છે એનો પ્રતિસાદ સુરતની પ્રજાએ આપવાનું ચાલુ કરેલ છે અને 100% પ્રતિસાદ આપશે એવી અમને 100% વિશ્વાસ છે। તેમજ સિગ્નલનું પણ 100% પબ્લિકે પાલન કરવાનું ચાલુ કર્યું છે, એના માટે અભિનંદનને પાત્ર છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।